ને મિત્રો આપણે રાહુલભાઈનો મને ફૂલ સપોર્ટ છે. આપણે રાહુલભાઈ તમે જાણતા હશે જેમનું નામ છે રૈજીભાઈ બ્લોગ. મિત્રો આ છે આપણું મિત્રો વીઆઈપી લોક અને ફટાફટ ખોલી દઈએ મિત્રો દરવાજો ખોલે. પહેલાં તો તમે જોઈ શકો છો મિત્રો આ છે ગાય આપણી ના મોરના ઈંડા 2 4 6 7 ઈંડા છે મિત્રો. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશે, મજામાં જ રહેવાનું મિત્રો. તો આપણે આજે તો 11 સાડા 11 વાગી ગયા છે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મિત્રો આજે બહુ લેટ ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એના કારણે આપણે બહુ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો. તો આજે તો કંઈ વાતાવરણમાં મિત્રો વરસાદ નથી પડતો મિત્રો, ને આજે તો ચકલા બકલા કંઈ આવ્યા જ નહીં મિત્રો. તમે જોઈ શકો મિત્રો આ બધું ખાલી જ છે મિત્રો. અહીંયા આગળ બહુ ચકલા આવે છે મિત્રો, ને આપણે ખાટલો ઢાળ્યો છે મિત્રો, કેમ કે આજે વરસાદ નથી એટલે બહાર બેસવામાં કામ લાગે મિત્રો. ને હું તમને એક મજાક મિત્રો બતાડીશ, તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. અહીંયા આગળ તમને જઈને બતાડું મિત્રો. તો આ છે મિત્રો રસોડું, અને શું કહેવાય તમારે કોમેન્ટમાં બતાવજો મિત્રો તમારે આગળ આને શું કહેવાય. અમારે ત્યાં તો મિત્રો આને રસોડું કહેવાય. આનાથી ભજીયા બને મિત્રો, બેસનના લોટમાં અમે નાખીને આના ભજીયા બનાવે છે અમારે ત્યાં તો મિત્રો. આ છે આપણું ઘર, હું તમને બીજું બી બતાડું એટલે વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. તમે જોઈ શકો છો આ છે આપણું બહારથી આવું આપણું ઘર દેખાય છે મિત્રો. એટલે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો. ને મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ ટાઈપના બ્લોગ જોઈએ, એટલે હું એ વાત તમને બ્લોગ બનાવીને વિડીયો અપલોડ કરે, એટલે તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને મિત્રો કેમેરા ક્વોલિટી ઉપર તમે ધ્યાન નહીં આપતા, કારણ કે મિત્રો મારી જોડે મોબાઈલ સારો નથી, એટલા માટે મિત્રો કેમેરા ક્વોલિટી હાવ લો છે મિત્રો. હું 2 કેમેરાથી વિડીયો બનાવું છું પણ ક્વોલિટી નથી મળતી, એટલે તમે એડજસ્ટ કરી લેજો મિત્રો. અને તમને હું ઘણું બધું દેખાડીશ મિત્રો. મિત્રો આ છે આપણી મકાઈ, જોઈ શકો છો મિત્રો આવી થઈ ગઈ છે મકાઈ મિત્રો. આમાં ખાતર હજુ નથી મૂક્યું, ખાતર બી મૂકવું છે મિત્રો. ખાતર મૂકી દઈએ તો પછી ભારે મકાઈ થઈ જશે મિત્રો. ને હું તમને એક બીજું બી વસ્તુ બતાડું મિત્રો. અહીંયા આગળ તમે જોઈ લો, આ છે આપણી જામફળી. અહીંયા આગળ આપણે જામફળી તમને દેખાડું નજીક લઈને મિત્રો. જોઈ શકો છો આ છે જામફળી, ને અહીં બાજુ આંબો મિત્રો. ને અહીંયા આગળ મિત્રો કાકડી બાકડી બધું રોપેલું, પણ કાકડી મરી ગઈ મિત્રો. ને હું તમને બધું બતાડું મિત્રો. અહીં આપણે આગળ જઈએ આવે ને મિત્રો. અહીં આગળ આપણો કૂવો છે મિત્રો, હું તમને બતાડું. અહીં તમે જોઈ શકો છો આ છે કૂવો, તમે જોઈ લો. આમાં પાણી તો મિત્રો બહુ છે, તમે જોઈ લો, પણ હાવ બગડી ગયું છે પાણી, કારણ કે આને પીતા નથી મિત્રો. આ કબૂતરા જુઓ મિત્રો, અહીંયા આપણે ત્યાં દાણા ખાવા આવે છે, ને પાણી તમે જોઈ શકો કોઈ પીતું નથી, કારણ કે આમાં બહુ અલગાર છે ને કબૂતરા બધું મરી ગયું છે, એટલા માટે આને કોઈ પીતું નથી. ને હું તમને આ મોરના ઈંડા બતાડું મિત્રો. અમારે ત્યાં વરસાદ મિત્રો મોર અંડા મૂકી જાય છે મિત્રો. હું તમને બતાડું. હેંડો આપણે ત્યાં આગળ જઈએ મિત્રો. અહીં આગળ મોરના ઈંડા છે મિત્રો. અહીં આગળ તમે જોઈ શકો છો બહુ યાડું છે, અહીં સાપ બાપ રહેવું, એટલે થોડું સાચવીને જવાનું મિત્રો. હું તમને બતાડું. અહીં આગળ જ છે મિત્રો. તો આપણે થોડા ઠોકતા જઈએ, રિક્સ નહીં લેવાનું મિત્રો. આપણે આવી ગયા છે મિત્રો. કઈ આગળ ગયું તો હું તમને બતાડું મિત્રો. આ જુઓ, આની અંદર મિત્રો આ રહ્યા મોરના ઈંડા 2 4 6 7 ઈંડા છે મિત્રો. બધા વખત આપણા ઘરે મોર અંડા મૂકી જાય એ મિત્રો. આ રહ્યું આપણું પાછળ રહીને જુઓ, આ છે આપણું ઘર મિત્રો. આ નવું ઘર મકાન બનાવતા મિત્રો, પણ પૈસાના કારણે રોકાઈ ગયું મિત્રો. તો શું કરીએ મિત્રો, પૈસા નહીં હોય તો થોડું એડજસ્ટ કરવા પડે મિત્રો, કારણ કે બહુ હપ્તા લેવાઈ ગયા ને મિત્રો, એના કારણે પૈસા બધું એવું થઈ ગયું મિત્રો. ને પપ્પા તો હમણાં કામે જાય છે મિત્રો, ને ઘરે તો કોઈ નથી, ખાલી હું ને પપ્પા ને મમ્મી. તો મમ્મી તો મિત્રો ખોળ લેવા જાય છે ગાય માટે મિત્રો. અંદર ગાય છે અહીં અંદર રૂમમાં, કારણ કે એને બહાર નથી કાઢતા, એટલા માટે નથી કાઢતા કે બહુ તોફાન કરે છે મિત્રો. અહીંથી અહીં નાખે ને અહીંથી નાખે ને દોરડું બી તોડી નાખે છે, એટલા માટે એને અમે બહાર નથી કાઢતા. તો મિત્રો હવે આપણા ઘરની અંદર જઈએ, થોડું એડજસ્ટ કરજો મિત્રો. આપણા ઘરે લાઇટ નથી એટલે થોડું એડજસ્ટ કરજો. ને હવે હું તમને ઘરની અંદર જઈને બતાડું મિત્રો. આ છે આપણું મિત્રો વીઆઈપી લોક, અને ફટાફટ ખોલી દઈએ મિત્રો દરવાજો ખોલે. પહેલાં તો તમે જોઈ શકો છો મિત્રો આ છે ગાય આપણી. ને હવે હું તમને ટોર્ચ મોબાઈલને ઓન કરી દઉં એટલે બધું દેખાય મિત્રો. આ ગાય ને હવે આ ઘાસ બાસ બધું નાખ્યું છે મિત્રો અંદર. ને આ છે આપણું ઘર મિત્રો. આવું છે મિત્રો ઘર, તમે જોઈ લો. અમારા ફેસ ઉપર તમને થોડી ઘણી ક્વોલિટી દેખાશે, કારણ કે આપણે કેમેરો ને ટોર્ચ ઓન કરી દીધી છે મિત્રો. ને તમે જોઈ શકો મિત્રો આ છે આપણું અંદરનું ઘર.
કારણ કે અહીં લાઇટ બાઇટ નથી એટલે મિત્રો આવું જ છે. અને મિત્રો અહીં આગળ રહીને હું વિડીયો બધું એડિટિંગ મિત્રો આ છે આપણો રોટલો બધું મિત્રો. અહીં મિત્રો તમને આ જે છે ને તે રિયલી જ બધું દેખાડ્યું છે મિત્રો. આપણે કોઈ ફેક નથી દેખાડતા, જે હકીકત છે ને એ જ દેખાડ્યું છે મિત્રો. ને આ ગાય આપણી દર આવીને બેસી રહી મિત્રો, જોઈ શકો છો. આ ગાયમાં એમ તો નથી મારતી મિત્રો, પણ આમ મારવા આવી જાય છે કોઈક દિવસ મિત્રો. આપણે કોઈ દિવસ ફેક નહીં દેખાડીએ મિત્રો, જે હકીકત છે રિયલી છે ને એ જ તમને આ વિડીયોમાં ને આ ચેનલમાં તમને જોવા મળશે. એટલે ફરી એકવાર કહું છું, લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને મિત્રો આજનો અમારો પ્લાન હતો મિત્રો મંદિરે ફરવા જવાનો, કારણ કે આજે આપણે સોમવાર છે મિત્રો ને મહાદેવના મંદિરે જવાના હતા. કારણ કે મિત્રો પણ મિત્રો અહીંથી દૂર પડે ને બાઇક લઈને જવાના હતા મિત્રો. બીજાનું બાઇક હતું પણ એમાં પેટ્રોલ નથી એમ કીધું, એટલે મિત્રો આપણે તો વધારે એને કંઈ કહી નહીં શકીએ ને મિત્રો. મારી જોડે પૈસા બી નથી ને ત્યાં હું પેટ્રોલ નખાવીને લઈ જતો મિત્રો, કારણ કે આપણે દર્શન બી કરતા હતા ને આપણે બ્લોગ બી વિડીયો બનાવી લાવતા મિત્રો. આપણે કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખી દીજો મિત્રો. કાલે આપણે જરૂરથી જઈશું. કાલે તમને છે ને જોવા મળી જશે મિત્રો મહાદેવનો મંદિરે જઈલા ને બ્લોગ તમને ફરજિયાત જોવા મળશે. હું તમને ગેરંટી આ વિડીયોમાં દઈ દઈશ. કાલે આપણે ચોક્કસ જઈશું ને આજે બી એડજસ્ટ થાય તો જઈશું, પણ કાલે આપણે નક્કી વિડીયો અપલોડ કરશું. એટલે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો નેક્સ્ટ વિડીયો જોવા માટે મિત્રો. ને મારા બ્લોગ વિડીયો તમને કેવા લાગે છે એ બતાવજો કોમેન્ટમાં. ને મિત્રો આપણે રાહુલભાઈનો મને ફૂલ સપોર્ટ છે. આપણે રાહુલભાઈ તમે જાણતા હશે, જેમનું નામ છે રૈજીભાઈ બ્લોગ મિત્રો. જેમના કોઈ પરિવારમાં કોઈ જ નથી મિત્રો, ખાલી રાહુલભાઈને એમના માં છે મિત્રો. એ આપણા બ્લોગ બનાવે છે. રાહુલભાઈ બી એમના 31,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. એમને મેં કાલે વોટ્સઅપમાં વાત કરી, એમ લોકોએ કીધું કે હું તમને સપોર્ટ કરી એમ મિત્રો. તો આપણે એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું છે મિત્રો. રાહુલભાઈને બી સપોર્ટ કરો અને મને બી સપોર્ટ કરો મિત્રો. રાહુલભાઈની ચેનલનું નામ છે રૈજીભાઈ બ્લોગ. મારી ચેનલનું નામ છે મિત્રો ઓલ ગુજરાતી સાઉન્ડ. કારણ કે હું આ ચેનલમાં પહેલો ડીજેના ડેમાં બનાવતો મિત્રો, એમાં વ્યૂઝ નથી આવતું તો મેં પાછું ચાલુ કરી દીધું બ્લોગિંગ. એટલે સપોર્ટ કરજો મિત્રો અને હું તમને મસ્ત બધું બતાડીશ. ને આ વિડીયોને અહીં પૂરો કરીએ. જય માતાજી બધા મિત્રોને. હું તમને બહુ તમે સુખી રહો મિત્રો જીવનમાં, તમને એટલી જ આશા કહું છું. જય માતાજી મિત્રો.